તો નર્મદાના નાંદોદ તાલુકામાં વરસેલા વરસાદના પગલે લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। લાચરસ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા। પ્રશાસનના પાપે દર વર્ષે ચોમાસામાં લાચરસ ગામ બેટમાં ફેરવાઈ જાય છે। ગામમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ ઉદ્ભવે છે। હાલમાં લાચરસ ગામના તલાટી હેમાંગીનીબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હેમાંગીનીબેન, અત્યારે લાચરસ ગામની હાલત શું છે અને પ્રશાસન કઈ રીતે પોતાનું કાર્ય કરી રહ્યું છે? નમસ્કાર મેડમ। લાચરસ ગામમાં અતિ વરસાદના કારણે પાણી ભરાયા છે। લાચરસ ગામની જીઓગ્રાફિકલ પરિસ્થિતિ એવી છે કે જેના કારણે વરસાદી પાણી આવે તો ગામની ભાગોળે અને એ એરિયામાં પાણી ભરાય છે। બરાબર। એના માટે અમારી પાસે જેસીબી ની વ્યવસ્થા છે। અત્યારે કોઈ સ્થળાંતરનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કેમ કે બધા પોતાના ઘરમાં શિફ્ટ છે। પાણી રોડ પર અને મેઇન જે ભાગોળ છે એ જગ્યાએ ભરાય છે। એવું જરૂર હોય તો અમારી પાસે સ્કૂલ ને એવી અન્ય વ્યવસ્થા છે। હેમાંગીનીબેન, આ ગામમાં ચિતાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખરા? કારણ કે અમારી થોડા જ સમય પહેલા ગામના આગેવાન સાથે વાત થઈ હતી। એમનું કહેવું હતું કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને શાળામાં અત્યારે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, 50 જેટલા ઘરોને। હેમાંગીનીબેન, પાણી મેડમ નથી ભરાવ્યા હજી। ભરાયા છે પણ ભાગોળમાં છે, ઘરમાં નહીં, ત્યાં આગળથી વહે છે। હેમાંગીનીબેન, આપ સરપંચ છો, આપ તલાટી છો, હાલમાં આપે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ? આપ નજીકના વિસ્તારમાં છો કે આપ લાચરસ ગામની અત્યારની સ્થિતિથી સંપૂર્ણ વાકેફ છો ખરા? જી મેડમ, જી મેડમ। આપ અત્યારે ગામમાં છો કે કઈ બાજુ છો? નહીં, અમે ત્યાં ગામની અંદર જવાયું નથી કે હું ત્યાં બહાર નવી નગરી થાય છું એ ત્યાંમાં। હેમાંગીનીબેન, માફ કરશો, કદાચ આપને ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ નહીં હોય, બાકી આગેવાન સાથે અમારે વાત થઈ છે મુજબ ઘરોમાં પણ પાણી ભરાયા છે। આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। ગામના સરપંચ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ધર્મિષ્ઠાબેન। ધર્મિષ્ઠાબેન, લાચરસ ગામની સ્થિતિ શું? હમણાં તો બેન ભાગોળમાં ને બધે પાણી છે અને ચાલુ છે પાણી બધે, આમ રસ્તાઓમાં બધે ફૂલ છે, આગળ જવાય એવું નહીં। અચ્છા ધર્મિષ્ઠાબેન, ગામના ઘરોમાં પાણી ભરાયા છે ખરા? ના બેન, એવું નહીં, ગામ ઘરોમાં નહીં ભરાયા। ધર્મિષ્ઠાબેન, માફ કરશો, આપ અમારી સાથે વાત કરશો, આપની આસપાસમાં જે પણ વ્યક્તિ આપને કહી રહ્યા છે, દોરી રહ્યા છે, એમને કહેશો કે પ્લીઝ આપ અમારી સાથે વાત કરશો। ધર્મિષ્ઠાબેન, ધર્મિષ્ઠાબેન, અત્યારની હાલત શું છે? અત્યારે નવી નગરીમાં ખાલી 4-5 ઘરમાં પાણી ભરાયું છે બેન, અને રસ્તાઓમાં બધે પાણી છે, બસ। ઘરોમાં કોઈના બીજે નુકસાન નહીં થયું। અચ્છા, ગામ હજી બહાર નીકળાય એવું જ નહીં બેન, અમે પાણી જ બહુ જ છે। અચ્છા, થોડું પાણી ઓછું થાય તો આમ બહાર નીકળાય તો જોઈએ। અચ્છા ધર્મિષ્ઠાબેન, ગામમાં આવવા જવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે? બંધ છે। લોકોના ઘરોમાં તો પાણી નથી ભરાયા કે 4-5 ઘરોમાં પાણી ભરાયા છે? સ્થિતિ શું છે? કારણ કે રસ્તામાં છે ને એટલે એમના 4-5 ઘરમાં આમ પાણી પહેરી ગયું છે। અચ્છા, એ 4-5 ઘરના લોકોને ક્યાં ખસેડવામાં આવ્યા? અત્યારે તો એમને સ્થળાંતર કરી લીધું છે, તો અહીંયાથી થોડા બીજા એમના। ધર્મિષ્ઠાબેન, મને એ જણાવશો કે આપની બાજુમાં કોણ બોલી રહ્યું છે પ્લીઝ? અત્યારે તો કોઈ નહીં, મારા હસબન્ડ જ છે। હા, એટલે મહેરબાની કરીને આપને રિક્વેસ્ટ કરવા માંગીશ કે સરપંચ આપ છો, મહિલા સશક્તિકરણના ભાગરૂપે આ રીતે પદ આપવામાં આવતા હોય છે અને આપ સરપંચ છો, હું આપની સાથે વાત કરી રહી છું, એટલે મહેરબાની કરીને એમને કહેશો કે અચ્છા ધર્મિષ્ઠાબેન, જે અત્યારની સ્થિતિ છે, પ્રશાસને કોઈ તકેદારી, જો વધારે વરસાદ આવે, લોકોના વધારે ઘરમાં પાણી ઘૂસી જાય તો કોઈ તૈયારી કરી છે ખરા? હા, એ અમારા સ્કૂલ ને છે, એમાં અમે સ્થળાંતર કરાવીએ। અચ્છા, દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે ધર્મિષ્ઠાબેન? ના, એટલું બધું નહીં આવતું। બરાબર। ધર્મિષ્ઠાબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો લાચરસ ગામની જે સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, આમ તો સંપૂર્ણપણે ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે, પરંતુ અહીંયા છેલ્લા 1 કલાકથી સવાલ એવો ઉપસ્થિત થાય છે કે સરપંચ કંઈક જુદો ચિતાર આપે છે, ઉપસરપંચ જુદો ચિતાર આપે છે અને તલાટી સાવ સંપૂર્ણ અલગ જ વાત કહી રહ્યા છે। હકીકતે આ તમામ લોકો
સાચી હકીકત છુપાવી રહ્યા છે કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થાય, પણ દ્રશ્યો એ બયાન કરે છે કે જોરદાર પાણી લાચરસ ગામમાં ભરાયા છે.